ગવે અડધા ચોમા હે ત્યાં પાપડીનો લોટ બાફ્યો છે તો તું હુકવીશ ચો પાપડી તે તો થોડો મેં પાપડી વણવા બાફ્યો તા મેં તો પાપડી લોટ ખાવા બાફ્યો છે એવું તા તા મને તો એવું લાગ્યું મગ આ ત્યાં અડધી આમાં મને હેરાન કરશે આવે આમાં પાપડી હુકવા માટે ના ના એવું હેરાન ના કરું અને આટલો ઓછો પડશે લોટ તો ઓછો જ પડશે ને તો મન્યાનો હોત નહીં હાલવાનો એ વાત સાચી તા થોડોક એક વાડકું વધારે ના ના નખાય ના ના ખાય હવે થોડો થોડો ખાઈશું નાલીશું હેડો એવું કરવું હે એવું તા અને ગવી હા તું મને એવું લાગ્યું મગ કાલે આવે આ મગ ચમની પાપડીનો લોટ અહીંયા આગળ મગ અડધે બાફા મળે એવું લાગ્યું હવે કઈ ગોળી થોડી હું અલી ગોળી હોત તો તાર તો અહીંયા હું લાવવા દે નહીં તન એ વાત સાચી હો તારે તું હોશિયાર હોય એટલે આવ્યો અને અડધા ચોમાં આવો પાપડીનો લોટ બાફીને ખવડાવે મને કોણ ગોળી હોય ના ખવડાવે ગોળી તો ક્યારે મારે શી ખબર તો અડધા ચોમાં મને પાપડીનો લોટ ખવડાવો તો જય માતાજી મિત્રો જોયું ને અમે અડધું ચોમાં હોય ને તો એ પાપડીનો લોટ બાફ્યો અને હવે ભાઈ અંદર થોડોક મસાલો બસાલો નાખી અને ખાઈશું અત્યારના મારા ભાઈબંધો અને મારી બહેનો ને મારા ભાઈઓ બધા મારા બેટા હે ને મેરામ જાય તાર પાપડીનો લોટ ખાય પછી કંઈક મળતો હોય ને તો અહીં ખાય કંઈક બહાર જાય કોઈ ફરવા જેવું સ્થળ હોય ને તો આગળ ખાય પણ ઘેર બનાવીને કોને કોને ખાધો આ ચોમાહામ કોમેન્ટ કરીને જણાવો જય માતાજી.